જય શ્રી કૃષ્ણ બાળકો. તો 25 ક્વેશ્ચન્સ પૂરા કર્યા હતા બાળકો આપણે. 26 ક્વેશ્ચનથી આગળ કરીએ. જો ક્વેશ્ચન જુઓ 26. હાઉ મેની ડિફરન્ટ આલ્કેન્સ કેન ગીવ 3,3,4,4 ટેટ્રામિથાઇલ હેક્ઝેન. હવે જો આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો શું કરવાનું? જે પ્રોડક્ટ પૂછી છે લખી જો મેં અહીંયા 1 2 3 4 5 6 3 3 4 4 ટેટ્રામિથાઇલ હેક્ઝેન. રેડી બાળકો? આ પ્રોડક્ટ મેં અહીંયા લખી નાખી છે 3 3 4 4 ટેટ્રામિથાઇલ હેક્ઝેન. હવે જુઓ કે આ કેટલા આલ્કિનમાંથી બને. તો હવે આ આલ્કેન છે, આપણે કોઈક આલ્કિનમાંથી આ બનાવવાનો છે આ, બરાબર? તો હું શું કરીશ, કોઈ આલ્કિન છે તો આલ્કિનમાં H2 એડ થાય તો આ બને ને. તો આ બનાવવા માટે આલ્કિન કેવો લેવાનો? તમારે આમ વિચારવાનું કે બાજુબાજુના બે કાર્બન છે, આ બાજુબાજુના બે કાર્બન જો અહીંયા, બરાબર? આ બાજુબાજુના બે કાર્બન છે, આ બે કાર્બન. તો આ બે કાર્બનનો હું H કાઢી નાખું તો જો આ સ્ટ્રક્ચર થાય. જોઈ લીધું બાળકો? જો આ સ્ટ્રક્ચર થયું. હવે આમાં હું H2 એડ કરી દઉં H તો મળી જાય. હાલો હવે એવી રીતે બીજું વિચારો, બાજુબાજુમાં ક્યાં બીજા બે છે કે ત્યાંથી H નીકળી શકે? તો આ રહ્યા આ બે. પણ આ બેમાંથી હું H કાઢીને ડબલ બોન્ડ કરું તો આના જેવું જ થઈ જાય. તો હવે અહીંયા અને અહીંયાથી તો હું H કાઢી શકું તો નથી, કારણ કે અહીંથી H કાઢું તો અહીંયા ક્યાં H નથી, બરાબર? અને આ બે કાર્બનમાં તો H અહીંયા તો છે જ નહીં, આ બે કાર્બનમાં તો. સમજાય બાળકો? હવે તો હવે કેટલીક મારી પાસે પોસિબિલિટી રહી? તો એક જ પોસિબિલિટી રહી. આ આલ્કિન થયો મારે, આ આલ્કિન, આમાં H2 એડ કરું એટલે એક H અહીંયા આવી જાય, એક H અહીંયા આવી જાય, એટલે આ પ્રોડક્ટ મળી ગઈ આપણી. બીજો એક આલ્કિન એવો થશે જ નહીં કે જેમાંથી આ પ્રોડક્ટ મળે, કારણ કે તમારે આ જોતું હોય તો ખાલી કરવાનું શું? H2 એડ કરવાના, ડબલ બોન્ડ હોય ત્યાં, બરાબર? ડબલ બોન્ડ H2 એડ કરવાના. હવે જો તમને એક બીજો શીખવાડું, તમને મેં આવો આલ્કિન કહું છું એક, ફોર એક્ઝામ્પલ આવો એક આલ્કિન લઈ લઈએ આપણે. આલ્કેન આ CH3 CH2 CH CH3 CH3. ચલો હવે આ કહું છું, આ શું છે? 2 મિથાઇલ બ્યુટેન. હવે 2 મિથાઇલ બ્યુટેન કેટલા જુદા જુદા આલ્કિનમાંથી બની શકે હાઇડ્રોજનેશન કરીને 2 મિથાઇલ બ્યુટેન? તો આના માટે શું કરાય? 2 મિથાઇલ બ્યુટેન કેટલા ડિફરન્ટમાંથી બની શકે? તો આના માટે હું આના માટે હું કેટલા હાઇડ્રોજન જુદા જુદામાંથી કરી શકું? જોજો હવે આ બે હાઇડ્રોજન દૂર કરું, આ બે હાઇડ્રોજન રિમૂવ કરું તો એક આલ્કિન એવો થાય CH2 ડબલ બોન્ડ CH, બરાબર? એક આલ્કિન એવો થયો. પછી આ 2 ને 3 આ બે હાઇડ્રોજન રિમૂવ કરીએ, ત્યાં ડબલ બોન્ડ મૂકું, એક એવો થાય. અને એક એવો થાય કે આ બે હાઇડ્રોજન રિમૂવ કરીને અહીંયા ડબલ બોન્ડ મૂકું. તો 3 જુદા જુદા આલ્કિનમાંથી આ બની શકે. 3 જુદા જુદા આલ્કિન. ક્યાં 3 જુદા જુદા આલ્કિન? જો અહીંયા લખી દો CH2 ડબલ બોન્ડ CH, CH2 CH3, આ પહેલો થયો. બીજો હું કેવો કરી શકું? તો કે આ CH3 CH ડબલ બોન્ડ C, CH3 CH3, અને ત્રીજો આપણે એવો કરી શકીએ CH3 CH2 C ડબલ બોન્ડ CH2 CH3. જો આ 3 આલ્કિન છે જેમાંથી આ આલ્કેન બને. હવે આઈડિયા આવે છે બાળકો? આવો ક્વેશ્ચન કેમ સોલ્વ થાય? બાજુબાજુના કાર્બન ઉપરથી H કાઢવાના, રિમૂવ કરવાના, ત્યાં ડબલ બોન્ડ મૂકવાનો. તો હવે આ આલ્કેન છે 2 મિથાઇલ બ્યુટેન, એ 3 આલ્કિન છે જુદા જુદા, એમાંથી બની શકે. આપણો આ આલ્કિન છે જે ક્વેશ્ચનનો પૂછ્યો છે 3 3 4 4 ટેટ્રામિથાઇલ હેક્ઝેન, તો એના માટે એક જ આલ્કિન થયો, આ એક જ આલ્કિન. જો બીજો કે આલ્કિન જ ન થાય, કારણ કે બાજુબાજુમાંથી H રિમૂવ કરવાના થાય આપણે. ક્યાંથી? બાજુબાજુ નેબરિંગમાંથી. તો આ બેમાંથી કરો કે આ બેમાંથી કરો, એક જ આવે. એવી રીતે આલ્કાઇનનો ક્વેશ્ચન પૂછે, આલ્કાઇનનો બાળકો, તો બે હાઇડ્રોજન કાઢવાના. હવે એમ પૂછ્યું હોય આલ્કાઇન, કેટલા આલ્કાઇનમાંથી આ બની શકે? તો એમાં એક જ આન્સર આવશે. અહીંયા તમારે આમ કરી નાખવાનું, ખાલી CH ટ્રિપલ બોન્ડ C, આવું કરી નાખો. આને બદલે એક જ આલ્કાઇનમાંથી આ આલ્કેન બની શકે, આ એક જ આલ્કાઇન આવો, બરાબર ને? એક આલ્કિન. અત્યારે મેં તમને આલ્કિન પૂછ્યા છે એટલે આન્સર આવી ગયો આપણો એક. ચલો 27 આલ્કાઇન પૂછ્યો છે. 27માં મોલિક્યુલર માસ 96. આલ્કાઇનનું જનરલ ફોર્મ્યુલા થાય CnH2n-2, બરાબર? આલ્કાઇનનું જનરલ ફોર્મ્યુલા થઈ ગયું CnH2n-2. 96 મોલિક્યુલર માસ હોય ને આવું કરવું હોય તો મારે આ જ ફોર્મ્યુલા થાય C7H12, DU2 થઈ ગયો. આપણે આવડે ગોતતા DU2 થયો એટલે એક ટ્રિપલ બોન્ડ હોય, એ ફાઇનલ થઈ ગયું. ટ્રિપલ બોન્ડ હશે અથવા તો બે ડબલ બોન્ડ હોય, કાં એક ડબલ બોન્ડ ને એક રિંગ હોય. હવે તમને ક્વેશ્ચન વાંચશો તેમાં પૂછ્યું છે ઇન્ટરનલ આલ્કાઇન. ઇન્ટરનલ આલ્કાઇન શબ્દ છે. ઇન્ટરનલ આલ્કાઇન એટલે શું? જો વાંચો, ટ્રિપલ બોન્ડ વચ્ચે ક્યાંક હોય, સ્ટાર્ટિંગમાં કે એન્ડમાં ના હોય. સમજાય છે? ટ્રિપલ બોન્ડ ક્યાં હોય? વચ્ચે ક્યાંક હોવો જોઈએ, શરૂઆતમાં ન હોવો જોઈએ કે છેડે ન હોવો જોઈએ ક્યાંય.
રેડી બાળકો? તો હવે C7H12 7 કાર્બન ગોઠવવાના છે, જેમાં ટ્રિપલ બોન્ડ વચ્ચે રાખવાનો. તો મેં આમ ગોઠવા C આ ટ્રિપલ બોન્ડ C. ટ્રિપલ બોન્ડ ક્યાં મૂક્યો મેં? 1 2 2 ઉપર મૂક્યો, બરાબર? 3 4 5 6 7. તો આ 4 કાર્બન આવ્યા, જો એને 4 રીતે ગોઠવા મેં, તો આના 4 જુદા જુદા થાય. સમજાય છે બાળકો? આના 4 ડિફરન્ટ થયા. હવે હું ટ્રિપલ બોન્ડની પોઝિશન અહીંયા મૂકું, 1 2 3 3 ઉપર. આ 2 ઉપર મૂક્યો ને, અહીંયા 3 ઉપર. હાલો 1 2 3 ઉપર આવી ગયો. અહીંયા 2 ઉપર હતો, અહીંયા 3 ઉપર આવી ગયો, બરાબર? તો 3 ઉપર મૂક્યો, પછી અહીંયા મારી પાસે આ 3 કાર્બન આવ્યા. તો 3 કાર્બનને હું 2 ડિફરન્ટમાં અરેન્જ કરી શકું, નોર્મલ પ્રોફાઇલ, નાઇસો પ્રોફાઇલ. તો આના 2 ડિફરન્ટ થયા. હવે આ ટ્રિપલ બોન્ડને અહીંયા મૂકું, સપોઝ આ જગ્યાએ અહીંયા આમ કરું, C ટ્રિપલ બોન્ડ C આમ કર્યું મેં, આ બરાબર? હજી એક આમ. તો આ શું થઈ ગયું બાળકો? આ તો 3 ઉપર જ થયો પાછો, 1 2 3 3 જ થયો. જેમ અહીંયા 1 2 3 થયો, તો આ 1 2 3 જ થયો. જો 1 2 3 ઉપર જ આવ્યો. અહીંયા ટ્રિપલ મૂકીશ તો આમથી નંબરિંગ આપું, અહીંયા મૂકું તો આમથી નંબરિંગ આપું. રેડી બાળકો? વળી પાછો અહીંયા ટ્રિપલ બોન્ડ મૂકું તો આના જેવો થઈ ગયો, અને અહીંયા મૂકી શકાતા નથી. તમારા ટોટલ 7 કાર્બન છે, જે 7 કાર્બન ટ્રિપલ બોન્ડ ક્યાં મૂકી શકો તમે? ફર્સ્ટ કે લાસ્ટ સિવાય ગમે ત્યાં મૂકી શકો, બરાબર વચ્ચે? તો એવા બે જ પોસિબિલિટી થાય છે. તો અહીંયા 4 ડિફરન્ટ થયા, અહીંયા 2 ડિફરન્ટ થયા, એટલે ટોટલ 6 થઈ ગયા. ચલો બાળકો, નેક્સ્ટ 28th ક્વેશ્ચન. તો ભાઈ 28 પાછો હમણાં આગળ કર્યું થોડોક એના જેવો. મોલિક્યુલર વેટ 114 કીધો છે. તો 114 મોલિક્યુલર માસ કરવો હોય તો તમારે કમ્પલસરી આવું જ કરવું પડે, C8H18. બરાબર બાળકો? જો C8H18 તો જ મોલિક્યુલર વેટ થશે. તમારે ટ્રાય કરતી જવાની કે C5 લીધા અને C6 કર્યા અને C7 કર્યા અને 114 થવો જોઈએ છેલ્લે, તો આ મેળા થઈ જશે. તો આનો મિનિંગ કેવો થયો? DU0 થયો આનો, બરાબર? DU0 થઈ ગયો. હવે એમ કીધું છે કે ઇટ ગિવ્સ ઓનલી 1 મોનોસબસ્ટિટ્યુટ આલ્કાઇલ હેલાઇડ. એટલે આનું મોનોક્લોરિનેશન કરું. શું કરું? મોનોક્લોરિનેશન. મોનો એટલે ખબર પડે ને બાળકો? એક ક્લોરિન ઇન્ટ્રોડ્યુસ કરવાનો, મોનોક્લોરિનેશન. તો એક ક્લોરિન ઇન્ટ્રોડ્યુસ કર્યો મેં અહીંયા, જો મોનોક્લોરિનેશન. તો કેવું? એક જ પ્રોડક્ટ મળવી જોઈએ, એક જ પ્રોડક્ટ. તો જો C8H18 તો કેટલી બધી રીતે લખાય, પણ જો આમ લખીશ ને, જો આ ફોર્મેટમાં 2 2 3 3 ટેટ્રા મિથાઇલ બ્યુટેન, તો આમાંથી આ 1 2 3 4 5 6 CH3 છે. ગમેમાંથી H કાઢીને Cl મૂકો ને એક જ આન્સર આવે. ગમે H કાઢીને Cl મૂકીને એક જ આન્સર આવે. જો જોઈ લો બાળકો, બધાય સરખા. અહીંયા મૂકું, અહીંયા મૂકું, આ ટોટલ મારી પાસે આટલા બધા CH3 છે. ગમે H રિપ્લેસ કરીને Cl મૂકો આવી રીતે, અહીંયા મૂકું, અહીંયા મૂકું, અહીંયા IUPAC એક જ થશે બધાનું. અહીંયા તમે 1 નંબર આપશો, 1 2 3 4 આમ થશે. 1 ક્લોરો, 2 2 3 3 ટેટ્રા મિથાઇલ બ્યુટેન, બધામાં જ પ્રોડક્ટ. તો તમારો આન્સર આવી ગયો આ. તમને એવું પૂછ્યું છે કે એક જ મોનોક્લોરિનેટેડ પ્રોડક્ટ મળવી જોઈએ. સમજાય છે ને બાળકો? જેમ ફોર એક્ઝામ્પલ બ્યુટેન કીધો હોય મેં, બ્યુટેન, તો બ્યુટેનમાં મોનોક્લોરિનેટેડ પ્રોડક્ટ કેટલી મળે જવું જોઈએ? આ બ્યુટેન છે, બ્યુટેનની મોનોક્લોરિનેટેડ પ્રોડક્ટ કેટલી થઈ? 2 થઈ. એક અહીંયા કરો ને એક અહીંયા કરો, 1 ને 2 બે ઉપર, બરાબર? નેક્સ્ટ 29th. હાઉ મેની કાર્બન રિક્વાયર્ડ પોઝિશન આલ્કેન માટે? તો આલ્કેનમાં ચેઇન અથવા તો સ્કેલેટલ આઇસોમેરિઝમ માટે કેટલા કાર્બન જોઈએ? 4. બ્યુટેનથી સ્ટાર્ટ થાય, ખબર ને? ચેઇન અથવા સ્કેલેટલ માટે, ચેઇન ઓર સ્કેલેટલ આઇસોમેરિઝમ બ્યુટેનમાં કરવી હોય મારે, તો એક આમ થયો, એક આમ થાય. જો કેટલા કાર્બન જોઈએ? 4 કાર્બનમાં થાય, મિનિમમ 4 કાર્બન જોઈએ. રેડી બાળકો? ચેઇન સ્કેલેટલ માટે. પણ તમને પોઝિશન કીધી છે, તો પોઝિશન માટે કેટલા જોઈએ? તો જો પોઝિશન માટે ટોટલ 6 કાર્બન જોઈએ, 1 2 3 4 5, અને આ છઠ્ઠો અહીંયા. તો આનું નામ શું થયું? 2 મિથાઇલ પેન્ટેન. જો અહીંયા 2 ઉપર મિથાઇલ છે, દેખાય છે? 2 મિથાઇલ પેન્ટેન. હવે આ જુઓ, આ CH3 છે અને મેં અહીંયા મૂક્યો 3 ઉપર. શું નામ થયું? 3 મિથાઇલ પેન્ટેન. દેખાય છે બાળકો? તો આ બેને શું કહેવાય? બેના IUPAC એમ જુઓ તો વર્ડ રૂટ સરખો છે, પેન્ટેન પેન્ટેન જ છે, પણ એકમાં 2 મિથાઇલ છે ને એકમાં 3 મિથાઇલ છે. તો એને શું બોલશો? પોઝિશન જ બોલાય ને. હવે સમજાય છે? વર્ડ રૂટ સરખો હોય, ખાલી પોઝિશન જુદી હોય તો એને પોઝિશન આઇસોમર્સ કહેવાય. આને ચેન કે સ્કેલેટલ ના ગણાય. આને બાળકો પોઝિશન ગણવા પડે તમારે. 2 મિથાઇલ પેન્ટેન એન્ડ 3 મિથાઇલ પેન્ટેન. રેડી? 30મો. હાલો, પ્રોપિન નાઇટ્રાઇલ. તો પ્રોપિન નાઇટ્રાઇલનું સાચું નામ આમ લખાય, પ્રોપ 2 in 1 નાઇટ્રાઇલ. પ્રોપિન એટલે કે 1 2 3 3 કાર્બન હોવા જોઈએ. નાઇટ્રાઇલ એટલે કે ટ્રિપલ બોન્ડ એનો હોવો જોઈએ, અને એ 1 ઉપર જ હોય. અને પાછો ડબલ બોન્ડ કીધો છે, તો ડબલ બોન્ડ અહીંયા તો મૂકી ન શકાય. આમ તો કાર્બનની વેલેન્સી 5 થઈ જાય. જો અહીંયા મૂકું તો ફરજિયાત અહીંયા જ મૂકવો પડે. તો હવે પ્રોપ 2 in 1 નાઇટ્રાઇલ થયો.
તેમાં જે ફર્સ્ટ કાર્બન છે sp થયો, આ ટ્રિપલ બોન્ડવાળો, અને બીજો sp2 થયો. 31 C4H4 એસાયક્લિક. તમને કીધું 31માં કે C4H4 એસાયક્લિક છે અને એમાં ટ્રિપલ બોન્ડ ને ડબલ બોન્ડ છે, બેય છે એવું કીધું છે. એમાં એક ટ્રિપલ બોન્ડ છે અને એક ડબલ બોન્ડ છે. હવે C4H4 કરશો એટલે DU3 આવી ગયો, આપણે ખબર પડી ગઈ. DU3 એટલે એક ટ્રિપલ બોન્ડ એક ડબલ બોન્ડ. હાલો એ પ્રૂવ થઈ ગયું કે એક ટ્રિપલ એક ડબલ છે, ફાઇનલ થઈ ગયું. તો હવે મારે લખવાનું, તો હું 4 કાર્બન એરેન્જ કરું. હવે 4 કાર્બન લખ્યા હોય બાળકો, આમાં એક ટ્રિપલ ને ડબલ મૂકો તો હું આમ જ કરી શકું ટ્રિપલ, પછી અહીંયા ડબલ મૂકી જ ન શકાય, અહીંયા જ મૂકવો પડે, બાકીના હાઇડ્રોજન રાખી દો. તો આ જ સિંગલ બોન્ડ વહી દો તો આનું હાઇબ્રિડેશન કેવું થાય, sp ને sp2. રેડી, ખબર પડી ગઈ. હાલો 32માં છે ઓલો હમણાં જે 28 પૂછ્યો, મોનોક્લોરિનેટેડ પ્રોડક્ટ એક મળે, બધા પૂછી છે. જો નોર્મલ બ્યુટેનમાં મોનોક્લોરેટ કેટલી મળે, આ હાઇડ્રોજન રિમૂવ કરું તો એક, આ રિમૂવ કરું તો એક, એટલે કેટલી 2 મોનોક્લોરો ડેરિવેટિવ થયા, મોનોક્લોરો 2 મળશે અહીંયા. એવી રીતે સેકન્ડ સ્ટ્રક્ચર છે 2 મિથાઇલ બ્યુટેન. જો આઇસોબ્યુટેન એટલે 2 મિથાઇલ બ્યુટેન, એમ આ 2 મિથાઇલ પ્રોપેન, સોરી આઇસોબ્યુટેન છે. તો આઇસોબ્યુટેનમાં મોનોક્લોરો કેટલી મળે, આ ત્રણમાંથી ગમે એક કરવું એક જ થાય, બરાબર, અને એક આ વચ્ચેનો. તો અહીંયા 2 મોનોક્લોરિનેટેડ પ્રોડક્ટ મળી, બરાબર, મોનોક્લોરિનેટેડ પ્રોડક્ટ 2 મળશે અહીંયા. આ સ્ટ્રક્ચર જુઓ શું કીધું છે, 2,4 ડાયમિથાઇલ પેન્ટેન, 2,4 ડાયમિથાઇલ પેન્ટેન. આ રિમૂવ કરું તો એક મળે, આ રિમૂવ કરું તો એક બીજી પ્રોડક્ટ મળે, આ રિમૂવ કરું તો બીજી. બરાબર, ખબર પડે છે ને, રિમૂવ કરવું એટલે કે આ H કાઢી નાખવાનો અને અહીંયા શું મૂકવાનું, Cl, CH2Cl આમ કરી નાખવાનો, એક E મળે, પછી આ H કાઢી અહીંયા Cl, આ H કાઢી અહીંયા Cl, એમ કરશો એટલે 3 મળે. પછી તમે આ H કાઢશો તો આના જેવું થાય, અને આ H કાઢો તો આના જેવું થાય, એટલે અહીંયા 3 મળી. ફોર્થ વન તમને સ્ટ્રક્ચર કયું કીધું છે, ફોર્થ, તો કે 2244 ટેટ્રા મિથાઇલ પેન્ટેન. જો મેં લખ્યું અહીંયા 2244 ટેટ્રા મિથાઇલ પેન્ટેન. તો જો બાળકો આ 6 CH3 એક સરખા, 6માંથી ગમે એ રિપ્લેસ કરું એક જ આન્સર આવે, એટલે આ 6માંથી ગમે એ કરવું એક જ થાય, અને એક આ કાઢવું જુદો થાય, એટલે અહીંયા 2 મોનોક્લોરો થઈ. પછી છે સાદો પ્રોપેન, બરાબર, પ્રોપેન. તો પ્રોપેનમાં 2 મોનોક્લોરો થઈ, આ કરવું ને આ કરવું, નોર્મલ પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ થાય. અને લાસ્ટ વન છઠ્ઠો છે 2,2,3 ટ્રાયમિથાઇલ બ્યુટેન. આ કર્યો, આ CH3નો એક મળે એટલે ખબર પડે ને, અહીંયા CH2Cl એક આવો મળ્યો, બરાબર, એ જ રિપ્લેસ કરું તો. પછી આ કરું તો એ જ થાય, આ કરું તો ટૂંકમાં આ ત્રણેય CH3 એક સરખા. હવે ખબર પડે છે, ત્રણેય સરખા, ગમે એક કાઢો એટલે હાલે 3માંથી, એટલે આ કર્યો. પછી આ H જુદો પડ્યો, આ H કાઢીને અહીંયા Cl મૂકો તો એક E થાય, અને આ બે CH3 સરખા, આ બેમાંથી ગમે એક કરો એક E થાય. તો અહીંયા 3 મોનોક્લોરો મળ્યા, બરાબર. તો હવે ક્વેશ્ચનમાં તમને 2 પૂછ્યા છે, 2 આઇસોમેરિક મોનોક્લોરો. તો 2 આઇસોમેરિક મોનોક્લોરો ક્યાં આવ્યા, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. જો આટલામાં 2 આઇસોમેરિક મળ્યા, મોનોક્લોરો ડેરિવેટિવ. 3 ને 6માં ન મળ્યા. રેડી ગર્લ્સ બોયઝ, ખબર પડે છે હવે, વેરી ગુડ. હાલો 33મો, ફ્રી રેડિકલને સ્ટેબિલિટીના એરેન્જ કરવા છે, સ્ટેબિલિટીના ઓર્ડરમાં. જો ફર્સ્ટ વન કેવો છે, 2 ડિગ્રી છે. સેકન્ડ કેવો છે, એલાઇલિક, C ડબલ બોન્ડ C, પછીનો C. થર્ડ છે એ વિનાઇલિક છે, બહુ અનસ્ટેબલ હોય, વિનાઇલિક. આમાં રેઝોનન્સ ન થાય. જો આને એલાઇલિક કહેવાય, આમાં રેઝોનન્સ થાય, ખબર છે ને, આ કોન્જ્યુગેશન કહેવાય. આને કોન્જ્યુગેશન ન કહેવાય, જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં જ ફ્રી રેડિકલ હોય કે ત્યાં જ પોઝિટિવ ચાર્જ હોય તો એ રેઝોનન્સ ન થાય, એટલે વિનાઇલિક રેઝોનન્સ નથી થતો. એલાઇલિકમાં સ્ટેબિલાઇઝડ બાય રેઝોનન્સ, SBR એટલે સ્ટેબિલાઇઝડ બાય રેઝોનન્સ. આમાંય છે, આ તો કેટલું બધું કોન્જ્યુગેશન છે. જો અહીંયા એક જ હતો, જો C ડબલ બોન્ડ C પછી ફ્રી રેડિકલ, આટલું જ કોન્જ્યુગેશન થાય, ખાલી આટલું જ. અને અહીંયા કોન્જ્યુગેશન થયું, ત્યાંથી પાછું અહીંયા થયું, એટલે ઘણું બધું કોન્જ્યુગેશન થાય અહીંયા, એટલે મોર કોન્જ્યુગેશન એટલે વધારે સ્ટેબલ થયો. અને આ તો ફિનાઇલિક, આ ફિનાઇલ ફ્રી રેડિકલ થયો. જો પાછો બોલો કેમ વિનાઇલ થયો, તો આ વિનાઇલ, એવો આ ફિનાઇલ થયો. તો ફિનાઇલમાં રેઝોનન્સ ન થાય. બેન્ઝાઇલ હોય તો રેઝોનન્સ થાય, જો આમ હોય તો રેઝોનન્સ થાય, આને બેન્ઝાઇલ કહેવાય બાળકો, આમાં રેઝોનન્સ થાય. અહીંયા છે તો ન થાય, ખબર પડે છે. આ ફિનાઇલિક છે, એટલે ફિનાઇલિક છે એ સૌથી અનસ્ટેબલ આવ્યો, પછી એનાથી થોડોક વધારે સ્ટેબલ થયો વિનાઇલિક, રેડી. અને મોર સ્ટેબલમાં આવ્યો આ એલાઇલિક, મોર કોન્જ્યુગેશન, એના કરતાં થોડોક ઓછો આ એલાઇલિક 2 નંબર, અને એનાથી થોડોક ઓછો 1 નંબર. થઈ ગયો આખો ઓર્ડર બાળકો, આવી ગયો આઈડિયા બાળકો. જેટલું કોન્જ્યુગેશન વધારે થાય, રેઝોનન્સ થાય, એટલું સ્ટેબલ થાય. 34 C4H11N, તો આનો DU કરશો તો DU 0.
હાલો તો આમાં હવે કેટલું થાય? એમાઇન છે, ખબર પડી ગઈ ને? આ શું છે? એમાઇન. તો હવે એમાઇન કેટલા બને? તો કે 1 ડિગ્રી બને, 2 ડિગ્રી બને, 3 ડિગ્રી બને. તો મેં 1 ડિગ્રી એમાઇન બનાવ્યો. 1 ડિગ્રીમાં એટલે કે NH2 લખવાનો. તો NH2 લખીને 4 કાર્બન અરેન્જ કર્યા. 1 2 3 4 NH2 કર્યો. આ NH2. તો પછી આપણી ટ્રીક 4 કાર્બન્સ કેન બી અરેન્જડ ઇન 4 ડિફરન્ટ વે. તો આ 4 કરી નાખાય. તો બતાવ્યા જો અહીંયા નોર્મલ બ્યુટાઇલ, સેકન્ડરી બ્યુટાઇલ, ટર્સરી બ્યુટાઇલ, નાઇસો બ્યુટાઇલ. આ 4 થયા 1 ડિગ્રી એમાઇન. રેડી થઈ ગયા? હાલો પછી પાંચમાં હવે 2 ડિગ્રી એમાઇન. તો 2 ડિગ્રીમાં NH કરવાનો, એક બાજુ 1 કાર્બન, એક બાજુ 3 કાર્બન, ટોટલ 4 કરવાના. તો હવે 3 કાર્બન કેન બી અરેન્જ ઇન 2 ડિફરન્ટ વે. એક નોર્મલ પ્રોફાઇલ અને એક આઈસો પ્રોફાઇલ. જો બે કર્યા જ નહીં, નોર્મલ નાઇસો દેખાય છે, બે કર્યા દીધા નોર્મલ પ્રોફાઇલને. એક બાજુ 1 કાર્બન છે, બીજી બાજુ 3 કાર્બન. તો 3 કાર્બન ઇન 2 ડિફરન્ટ વે. આ 2 ડિફરન્ટ થયા, એવા 2 થયા. હવે 3 ડિગ્રી એમાઇન, અને હજી 2 ડિગ્રી એમાઇન થશે. NHની બે બાજુ 2 કાર્બન થયા. આ NHની એક બાજુ 1 ને 3 કર્યા. હવે NHની બોથ સાઇડ 2 કાર્બન. તો એવો એક થયો. અને લાસ્ટ વન એની ઓલ ધ 3 સાઇડ્સ, ત્રણેય બાજુ હવે કાર્બન મૂકી દો, 1 1 ને 2. તો આ 8 આઇસોમર્સ થાય. આ તમને એટલા માટે શીખવાડ્યું કે આઇસોમર્સ ખબર પડે. આ 12થની ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન છે ઇન્ટેક્સ કે C4H11N ના આઇસોમર્સ કેટલા થાય? તો આન્સર આવે 8. 1 ડિગ્રી એમાઇન કેટલા? તો કે 4 1 ડિગ્રી એમાઇન, 3 2 ડિગ્રી એમાઇન એન્ડ 1 3 ડિગ્રી એમાઇન. એમ 8 થયા ટોટલ. બરાબર. હવે એમાં રિલેશનશિપ જો થોડીક કહું છું. 1 અને 4, આ 1 અને 4 આ નંબર આપ્યા છે મેં, જોજો 1 અને 4 કેવા છે? સ્કેલેટલ આઇસોમર. જો કાર્બનનું સ્કેલેટલ જોવો. સ્કેલેટલ માટે મેં તમને કીધું બધુંય કાઢ નાખો, ખાલી કાર્બન રાખો. બધું રિમૂવ કરીને કાર્બન રાખો. જો હું આના કાર્બન રાખું છું, જો C અને આના કાર્બન રાખીએ તો C. જો બેનું સ્કેલેટલ જુદું દેખાય છે. તો 1 ને 4 સ્કેલેટલ થયા. તો 2 ને 3 સ્કેલેટલ થયા. જો 2માં સ્કેલેટલ આવું થયું ને 3માં સ્કેલેટલ આવું થયું. જો બેનું સ્કેલેટલ જુદું છે, પડે છે. તો 1 and 4, 2 ને 3 સ્કેલેટલ થયા. હવે 1 અને 2 જુઓ. 1 ને 2 તો આમાં નંબર આપું હું 1 2 3 4. 1 2 3 4. ઉપરનો છે બ્યુટેન 1 અમાઇન, 2 નંબર છે બ્યુટેન 2 અમાઇન છે. તો શું થયા? પોઝિશન થયા. 5 ને 6 એ પોઝિશન થાય. જો 5 ને 6, આ 5 ને 6 પોઝિશન. નંબર આપો 1 2 3. એન મિથાઇલ પ્રોપેન 1 એમાઇન, એન મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. આ આપો 1 2 3 કે 1 2 3. તમે આમ આપો તોય ચાલે, નીચેથી આપો 1 2 3 તોય ચાલે. અહીંયા એવું થયું એન મિથાઇલ બટ પ્રોપેન 2 અમાઇન. આ NH3 થોડીક વાર ઢાંકી દો. અહીંયા આ NH3 છે ને એને ઢાંકી દઈએ. આમ ઢાંકી દઈએ અહીંયા CH3 ને. તો આનું નામ કરો પ્રોપેન 1 એમાઇન, પ્રોપેન 2 માઇન. એવું થયું બાળકો? પ્રોપેન 1 પ્રોપેન 2. પછી તો CH3 ખાલી એમને જ આવ્યો છે. એન મિથાઇલ પ્રોપેન 1 એમાઇન, એન મિથાઇલ પ્રોપેન 2 અમાઇન. તો એ પોઝિશન થયા. ચલો હવે 5 અને 7 કરું છું. 5 અને 7 જો આ બે જુઓ, 5 ને 7. તો NHની એક બાજુ CH3 અને એક બાજુ પ્રોપાઇલ. એક બાજુ 1 કાર્બન, એક બાજુ 3 કાર્બન. 7માં જુઓ બોથ સાઇડ 2 કાર્બન. તો 1 કાર્બન ને 3 કાર્બન ને 2 ને 2. તો આને શું કહેવાય? મેટામેરિઝમ કહેવાય. એને આવે છે ને મેટામર્સ. તો આ થઈ ગયા મેટામર્સ. બરાબર. અને 6 અને 7 જુઓ. 5 ને 7 જ્યાં 6 ને 7 તો એ મેટામર્સ જ થયા. રેડી બાળકો. અને પાછું હજી વધારાનું 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇન છે. એ બધા એકબીજાના કેવા આઇસોમર કહેવાય? ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ તો છે જ. એટલે આ 4માંથી ગમે લઈ લો. આ 4માંથી કોઈ પણ એક, આ 3માંથી ગમે એક લો અને આ લો. તો આ 4માંથી ગમે એક, 1 થી 4માંથી, આ 3માંથી ગમે એક. એ બે રિલેશનશિપ કેવી થઈ? તો કે ફંક્શનલ ગ્રુપ આઇસોમર. આ 3માંથી ગમે એક લો અને આ લો તો કેવી રિલેશનશિપ થઈ? તો કે ફંક્શનલ ગ્રુપ આઇસોમર. આ 4માંથી કોઈ પણ એક લો અને આ લો તો ફંક્શનલ ગ્રુપ આઇસોમર. ટૂંકમાં શું બોલાય? 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી માઇન છે એ બધા એકબીજાના કેવા આઇસોમર્સ કહેવાય? ફંક્શનલ ગ્રુપ આઇસોમર્સ ગણાય બાળકો. હાલો નેક્સ્ટ 35. એટલે ટૂંકમાં 34નો ક્વેશ્ચન આવી ગયો કે બધી આઇસોમરિઝમ દેખાય, પોઝિશન, મેટામેરિઝમ, ફંક્શનલ ગ્રુપ. 35માં એવું પૂછ્યું છે કે સેમ હેલોજન છે, એમાં મારે પોઝિશન આઇસોમરિઝમ કરવી હોય તો મિનિમમ કેટલા કાર્બન જોઈએ? સારી આન્સર છે તમારી સામે 2. જો 2 જોઈએ કઈ રીતે 2? જો સેમ હેલોજન ક્લોરિન ક્લોરિન. તો આ કેવો થયો? 1 1 ડાયક્લોરો. આ કેટલો થયો? 1 2 ડાયક્લોરો થયો. હવે ખાલી એક જ હેલોજન હોય, એક જ હેલોજન, તો 3 કાર્બન જોઈએ. આમ 2 ક્લોરોપ્રોપેન અને 1 ક્લોરોપ્રોપેન. એક જ હેલોજન મૂકવો છે અને પોઝિશન આઇસોમરિઝમ કરવી છે તો 3 કાર્બન જોઈએ. મિનિમમ 3 કાર્બન રિક્વાયર્ડ. પણ 2 હેલોજન મારે મૂકવા છે અને પોઝિશન કરવી છે તો જો 2 કાર્બનમાં થઈ ગઈ. 1 1 ને 1 2.
36. હાલો, કરેક્ટ ઓર્ડર ઓફ ડિક્રીઝિંગ લેન્થ ફ્રોમ લેફ્ટ સાઇડ, એટલે અહીંયા લેફ્ટ સાઇડ જે દેખાય છે હવે જોતા જાઓ, આમાં રેઝોનન્સ થાય છે. ઓકે, તમને લેફ્ટ સાઇડમાં ફર્સ્ટ સીસી બોન્ડ, એટલે કે આ જે પહેલો સીસી બોન્ડ છે બધામાં, આ સીસી બોન્ડની જ વાત કરી છે. પહેલો સીસી બોન્ડ, જો ફર્સ્ટ સીસી બોન્ડની વાત કરે છે. રેડી બાળકો? પહેલામાં જો રેઝોનન્સ થયો, સિંગલનો ડબલ થયો, એકવાર સિંગલ એકવાર ડબલ, યાદ રાખજો. 1 ટાઈમ સિંગલ 1 ટાઈમ ડબલ. સેકન્ડ કમ્પાઉન્ડ, પેપરે જોતા જાજો. પેપરમાં પ્રેઝન્ટેશન મેં જો આનું કેમ કર્યું છે, પહેલાંનું મેં આમ કર્યું છે. પહેલાંનું પ્રેઝન્ટેશન જે કર્યું છે એ તમને લખી દઉં કે પહેલાંનું પ્રેઝન્ટેશન મેં જો આમ કર્યું છે પેપરમાં, આમ આ CH2 પ્લસ CH3 પછી બ્રેકેટ કરીને ડબલ બોન્ડ CH2 જો આમ કર્યો છે. રેડી બાળકો? તો આ શું છે? આ છે, આ છે એ આ છે, જો આ બે સરખા છે. હવે આઈડિયા આવે છે? CH2 પ્લસ ની નીચે CH3, નીચે CH3 ડબલ બોન્ડ CH2, એટલે આ જ છે. સમજાય છે બાળકો? હાલો, વેરી ગુડ. તો હવે આ જ પ્રેઝન્ટેશન આપણે અહીં આ જોયું, મેં કર્યું. હવે શું કરશો કે આમાં રેઝોનન્સ થાય, એલાઇલિક છે, આ અહીંયા આવી ગયો, પોઝિટિવ છે, અહીંયા એકવાર સિંગલ એકવાર ડબલ, ફાઇન. સેકન્ડ સ્ટ્રક્ચર જુઓ, CH2 પ્લસ C ડબલ બોન્ડ CH2 પ્લસ, બે બાજુ કાર્બોકેટાયન છે. તો હવે આ પોઝિટિવ ચાર્જ આની હારે રેઝોનન્સમાં છે, બરાબર? આ પોઝિટિવ ચાર્જ આની હારે રેઝોનન્સમાં છે. તો એકવાર કેવું કરું છું, હું આ બેને રેઝોનન્સમાં લાવું છું, આ બેને, આ પોઝિટિવ ચાર્જ અને આ ડબલ બોન્ડ જો અહીંયા લીધા મેં, એટલે આ ડબલ બોન્ડ અહીંયા આવી ગયો, પોઝિટિવ ચાર્જ અહીંયા આવી ગયો. હવે એકવાર એવું થાય, આ પોઝિટિવ અહીંયા આવ્યો તો આવું સ્ટ્રક્ચર થાય. થઈ ગયું? ટૂંકમાં આ બોન્ડ છે એ એકવાર ડબલ બોન્ડ આવ્યો, આ 6 સિંગલ, એટલે ટોટલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થયા? 1, 2 ને 3, 3 સ્ટ્રક્ચર થયા. 3માં કેવું થયું? એકવાર સિંગલ એકવાર ડબલ પાછો એકવાર સિંગલ, એટલે ટોટલ 2 ટાઈમ સિંગલ બોન્ડ થયો, 2 ટાઈમ સિંગલ થયો, અને 1 ટાઈમ કેવો થયો? ડબલ બોન્ડ થયો. અહીંયા કેવું હતું? એકવાર સિંગલ એકવાર ડબલ. એટલે આવે છે બાળકો? એકવાર સિંગલ એકવાર ડબલ, 2 ટાઈમ સિંગલ 1 ટાઈમ ડબલ. હવે થર્ડ સ્ટ્રક્ચર જુઓ. થર્ડમાં તો કે નો રેઝોનન્સ એટ ઓલ, રેઝોનન્સ થતું જ નથી. આ પોઝિટિવ ચાર્જ અહીંયા કોન્જ્યુગેશનમાં નથી, રેઝોનન્સ થતું જ નથી. તો હવે સીસી બોન્ડ લેન્થ લેફ્ટ સાઈડમાં આ સિંગલનો સિંગલ જ રહેશે. સમજાય છે? એટલે બોન્ડ લેન્થ સૌથી મોટી થઈ ગઈ સિંગલ બોન્ડ. હવે આ સિંગલ બોન્ડ છે, સેકન્ડ સ્ટ્રક્ચર તમારી ઉપર, એનો સિંગલ બોન્ડ છે એ 2 વાર સિંગલ બોન્ડ છે અને એક જ વાર ડબલ છે, એટલે એ મોટો થયો. પણ જે ફર્સ્ટ સ્ટ્રક્ચર છે એ 50% સિંગલ ને 50% ડબલ, એક જ વાર સિંગલ છે ને એક વાર ડબલ છે, એટલે બેની એવરેજ કાઢો તો એ એક જ વાર સિંગલ થયો, એક વાર ડબલ, એટલે 50% થયો. અને અહીંયા તો આ 66.66% જેવું થઈ ગયું, વધારે વાર આ સિંગલ બોન્ડ થયો અને એક જ વાર ડબલ બોન્ડ થયો, અને આ તો સિંગલ જ રહે, ડબલ થતો જ નથી. આઈડિયા આવી ગયો બાળકો? 37માં તમારી મિસ્ટેક અહીંયા થાય, તમે આ કરી નાખો હિટ્રો એટમ માનીને. પણ બાળકો, ઓક્સિજનની લોન પેર આની હારે રેઝોનન્સમાં જાય ને એના કરતાં નાઇટ્રોજનની લોન પેર ઇઝીલી CH2 પ્લસ સાથે રેઝોનન્સમાં જાય. બેને હિટ્રો એટમ જ કહેવાય, પણ ઓક્સિજન કરતાં નાઇટ્રોજનની પ્લસ આર ઇફેક્ટ વધારે હોય નાઇટ્રોજનની, કારણ કે નાઇટ્રોજનની અને કાર્બનની ટુપી ઓવરલેપ, આ ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે ક્યુ ઓવરલેપિંગ થાય? ટુપી ઓવરલેપ. આ ટુપી ઓવરલેપ છે એ વધારે બેટર થાય. નાઇટ્રોજન કાર્બનની ટુપી ઓર્બિટલની સાઇઝ ઓલમોસ્ટ સિમિલર છે, એનર્જી ઓલમોસ્ટ સિમિલર છે, એટલે આનું રેઝોનન્સ બહુ ઇઝી થાય કમ્પેર ટુ આ. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ લેસ છે, એટલે ઇટ કેન ઇઝીલી ગીવ ઇલેક્ટ્રોન ફોર રેઝોનન્સ, પણ ઓક્સિજન છે એટલો ઇઝીલી આપી શકે નહીં જેટલો નાઇટ્રોજન ઇઝીલી આપે. ટૂંકમાં નાઇટ્રોજનની પ્લસ આર ઇફેક્ટ છે એ આની પ્લસ આર ઇફેક્ટ કરતાં વધારે છે, એટલે વધારે સ્ટેબલ થયો. ચલો, મિસ્ટેક અહીંયા જ થાય. સલ્ફરમાં તો એટલું થાય નહીં, કારણ કે જો સલ્ફરમાં શું કામ એવું થાય? સલ્ફરમાં જો બધા રીઝનથી જોઈએ તો સલ્ફરમાં તો સલ્ફર તો આવે જ નહીં કે આન્સરમાં. શું કામ ના આવે સલ્ફર? કારણ કે સલ્ફરની અંદર કઈ ઓર્બિટલ હોય? સલ્ફરની 3p, કાર્બનની 2p. તો 2p 3p વચ્ચે ઓવરલેપિંગ એટલું ઇફેક્ટિવ ન થાય બાળકો. સમજાય છે? એનર્જીનો ડિફરન્સ, સાઇઝનો ડિફરન્સ આવે. અને છેલ્લો ઓપ્શન છે CH2 પ્લસ F, ફ્લોરિનવાળો. તો એમાંય ન થાય, કારણ તો એ ટૂંકમાં આના જેટલો સ્ટેબલ ન થઈ શકે. શું કામ? તો કે ફ્લોરિનની ને કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવ ડિફરન્સ બહુ વધારે છે, ફ્લોરિન વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે. હાલ કેમ ઓક્સિજન અહીં નહોતો આપી શકતો ઇઝીલી, એમ ફ્લોરિન ઇઝીલી ના આપે. અને પ્લસ સાઇઝ અને એનર્જીનો ડિફરન્સ વધારે છે. સૌથી ઓછો ડિફરન્સ સાઇઝ અને એનર્જીમાં નાઇટ્રોજનમાં છે, અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોનેગેટિવિટી પણ લેસ છે, એટલે ઇઝીલી આપી શકે.
38. હીટ ઓફ હાઇડ્રોજનેશન છે એ શું છે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ નંબર ઓફ ડબલ બોન્ડ, બરાબર. અને ઓલ્સો હીટ ઓફ હાઇડ્રોજનેશન ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ આલ્કીન. ઇન્વર્સ છે અહીંયા, જો ઇન્વર્સ. તો હવે હીટ ઓફ હાઇડ્રોજનેશન છે પહેલાં ડબલ બોન્ડ જેમાં વધારે નહીં વધારે, તો ડબલ બોન્ડ વધારે ક્યાં છે? 1 2 3. તો ફર્સ્ટ સ્ટ્રક્ચર છે એમાં 3 ડબલ બોન્ડ છે, થર્ડ સ્ટ્રક્ચર છે એમાં 3 ડબલ બોન્ડ છે, સેકન્ડ સ્ટ્રક્ચર જુઓ 2 ફિનાઇલ રિંગ કરી છે, આમ કરી છે 2 ફિનાઇલ રિંગ, એક કર્યો છે, પછી વચ્ચે અહીંયા CH2 છે અને પાછી અહીંયા ફિનાઇલ રિંગ છે. કેટલા ડબલ બોન્ડ થયા? 6 ડબલ બોન્ડ થયા. તો 6 ડબલ બોન્ડ એટલે હીટ ઓફ હાઇડ્રોજન વધારે જોઈએ. હવે ફર્સ્ટ અને થર્ડ બેમાં ડબલ બોન્ડ સરખા છે, ડબલ બોન્ડ ઇક્વલ આવે તો તમારે સ્ટેબિલિટી જોવાની. તો જે ફર્સ્ટ છે એ તો બેન્ઝીન છે, એરોમેટિક છે, એટલે બહુ રેઝોનન્સથી સ્ટેબિલાઇઝ થાય. થર્ડ છે એ બેન્ઝીન નથી, એમાં રેઝોનન્સ થાય જ થર્ડમાં, એવું નથી કે નથી થતું. દેર ઇઝ રેઝોનન્સ ઇન 3, ઓકે, બટ તોય લેસ સ્ટેબલ છે કારણ કે આલ્કીન છે અને આ કેવો છે? એરિન છે. એરિન્સ આર ઓલવેઝ મોર સ્ટેબલ દેન આલ્કીન. 39th. ચલો 39. C1 C2 C3 C4. એ સરસ ક્વેશ્ચન બાળકો, બોન્ડ લેન્થ વાળો. એ હમણાં 36 કર્યો થોડોક એના જેવો. 36 કર્યો ને આપણે જો અહીંયા 36 કે આ કોન્જ્યુગેશનમાં આવે ને અહીંયા ડબલ બોન્ડ, 2 ટાઈમ ડબલ બોન્ડ ને 1 ટાઈમ સિંગલ બોન્ડ, એવું બધું એના જેવો. 39 જોવો. 39નું પહેલું સ્ટ્રક્ચર આપણે જે સ્ટ્રક્ચર ક્વેશ્ચનમાં આપ્યું છે એ ડ્રો કર્યું છે. 1 2 3 4 નંબર લખ્યા, મેં રેઝોનન્સ કર્યું. અત્યારે મેં રેઝોનન્સ કોનું કર્યું? આ બેનું કર્યું છે, 1 અને 4નું કર્યું છે. આ બ્યુટાડાઇન છે, માનો ને, આને થોડીક વાર જોવામાં, હાલો આને ભૂલી જાઓ, આ છે જ નહીં. હવે આ બે કરો, રેઝોનન્સ કરો, જોવું જોઈએ, આ છે જ નહીં, આ છે જ નહીં. બ્યુટાડાઇન છે, માની લો બ્યુટાડાઇન 1 3 બ્યુટાડાઇન. તો જો કેવી રીતે રેઝોનન્સ કર્યું કે આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, જેવું થઈ ગયું, બરાબર. તો એક સ્ટ્રક્ચર થઈ ગયું. હાલ હવે આપણે એવું માનીએ આ બાજુ કરું છું, આનું નાનું કરું છું, હવે આ ભૂલી જાઓ, આ ભૂલી જાય, આપણે આ ભૂલી જાય. તો આ બે રેઝોનન્સમાં આવ્યા કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, બરાબર, એવી રીતે થયું ને, બરાબર. આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો ને આ ઇલેક્ટ્રોન આવી ગયો, એવું થઈ ગયું. આ થઈ ગયું બાળકો. તો હવે તમે એવું જોશો કે આ C3 C4 છે, C3 C4 જો અહીંયા ડબલ છે, અહીંયા સિંગલ છે, અહીંયા સિંગલ છે, દેખાય છે C3 C4 કેટલી વાર? 2 ટાઈમ સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ. અને C1 C2 છે એ અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, એક જ વાર સિંગલ બોન્ડ છે. 2 ટાઈમ ડબલ છે C1 C2 2 ટાઈમ ડબલ બોન્ડ આવ્યો, 2 ટાઈમ, અને એક જ વાર સિંગલ બોન્ડ આવ્યો. C3 C4 છે એ એકવાર ડબલ છે, બાકી 2 ટાઈમ સિંગલ બોન્ડ છે, એટલે કે C1 C2 બોન્ડ છે એ શોર્ટર છે ધેન C3 C4 બોન્ડ. આ ઓલા જેવું થયું નેપ્થેલિનમાં, તમને જો 40માં ક્વેશ્ચન એના જેવો જ છે. નેપ્થેલિનના બધા બોન્ડ ઇક્વલ ન હોય, બેન્ઝીનમાં બધા બોન્ડ ઇક્વલ હોય. બેન્ઝીનની અંદર બધી બોન્ડ લેન્થ ઇક્વલ છે, C1 C2 C3 C4 C3 C4 બધી ઇક્વલ, બધા રખા. નેપ્થેલિનમાં નહીં, 1 2 3 4 5 6 આમ નંબર અપાય નેપ્થેલિનમાં. તો C1 C2 જો ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, દેખાય C1 C2. હવે C2 C3 જોવો, આ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. ટૂંકમાં શું ખબર પડી? C1 C2 2 ટાઈમ ડબલ બોન્ડ છે અને 1 ટાઈમ સિંગલ બોન્ડ. 2 ટાઈમ ડબલ બોન્ડ આવ્યો ને, બટ C2 C3 તો 2 ટાઈમ સિંગલ અને 1 ટાઈમ ડબલ, એટલે કહી શકાય કે C2 C3 બોન્ડ છે એ લોંગર છે C1 C2 કરતાં. ફાઇનલ થઈ ગયું, બરાબર. તો 40માં ક્વેશ્ચન એવો જ પૂછ્યો હતો, ડુ નોટ હેવ ઓલ ધ CC બોન્ડ્સ ઇક્વલ. તો આન્સર આવી ગયો નેપ્થેલિન. બેન્ઝીનમાં ઇક્વલ હોય, આમાં ઇક્વલ હોય, સાયક્લોપ્રોપિનાઇલ કેટાયન એમાં ખબર છે ને રેઝોનન્સ થાય, એમાં રેઝોનન્સ કરીને આમ કરો, આ પ્લસ થયો, બીજું સ્ટ્રક્ચર કરો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, અહીંયા કર્યું, આ પ્લસ થયું, અને એક તો આ છે જ. ત્રણેની સ્ટેબિલિટી એક સરખી, ત્રણમાં બોન્ડ લેન્થ સરખી થઈ ગઈ રેઝોનન્સને કારણે. એટલે પછી આપણે આનું હાઇબ્રિડ કેમ લખતા હતા? આપણે આમ લખતા હતા, જો તમને યાદ હોય તો, વચ્ચે પ્લસ કરીને, બરાબર. એરોમેટિક છે, આ એરોમેટિક છે, બરાબર. કેટલા ઇલેક્ટ્રોન છે? 2 પાઈ ઇલેક્ટ્રોન છે. આ એરોમેટિક છે, 6 પાઈ ઇલેક્ટ્રોન છે. આમાં એવું થાય બધા બોન્ડ લેન્થ એક સરખા થાય, અહીંયા વચ્ચે તમે આમ લખી શકો, બરાબર. એટલે એરોમેટિક છે, બધા બોન્ડ ઇક્વલ. અહીંયા નથી ઇક્વલ, ખાલી 41. હાલો આયોનાઇઝેશન કરીએ છીએ, Br રિમૂવ કર્યો તો અહીંયા પ્લસ આવ્યો. આ પેલો કમ્પાઉન્ડ, બરાબર બાળકો. આ તમારો ફર્સ્ટ કમ્પાઉન્ડ, આ સેકન્ડ કમ્પાઉન્ડ. હાલો હું આયોનાઇઝેશન કરું છું, Br કાઢી નાખ્યો અહીંથી, તો અહીંયા પ્લસ થયો, અહીંથી Br કાઢ્યો તો અહીંયા પ્લસ થયો. દેખાય છે બધાને બાળકો? ક્વેશ્ચન પેપર જોતા જાજો બાજુમાં રાખીને, 2 પ્લસ કર્યા. હવે ખાલી તમે આટલું લખશો ને, ખાલી આટલું જ લખો છો તમે, ધારો કે આટલું જ લખો તો તમને એવું લાગે બે ડિફરન્ટ કેટાયન બને, એવું લાગ્યું ડિફરન્ટ કેટાયન.
જો અહીંયા પ્લસ અહીંયા આવ્યો, બરાબર, અહીંયા પ્લસ અહીંયા આવ્યો, એવું લાગે ડિફરન્ટ થોડો કેટાઇન બને એવું લાગે. પણ આમ જો CH2 CH CH CH3 CH2 CH CH CH3 આખું સ્કેલેટલ ને બધું હરખું જ છે, ખાલી પ્લસ ને ડબલ બોન્ડની પોઝિશન ફરી ગઈ. હવે આમાં તો બાળકો રેઝોનન્સ થાય. આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, એટલે અહીં ડબલ બોન્ડ થયો અને પ્લસ અહીંયા આવ્યો, આ બની ગયું. આમાં રેઝોનન્સ થાય, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, કોન્જ્યુગેશન છે, એવું બની ગયું. તો હવે તમે જુઓ, આ છે અને આ છે, બે સરખા થઈ ગયા. જો બે ઇક્વલ છે, અને આ છે અને આ છે ઇક્વલ થઈ ગયા. ટૂંકમાં શું સમજ્યા બાળકો કે આમાંથી જે બને છે કાર્બોકેટાયન અને આમાંથી કાર્બોકેટાયન બને છે, બે સરખા છે. અહીંયા જે બે બન્યા એ જ બે અહીંયા બન્યા છે, બરાબર. અહીંયા જે આ ફર્સ્ટ છે એ આ રહ્યો ફર્સ્ટ, અને અહીંયા જે સેકન્ડ છે એ આ રહ્યો અહીંયા, રેઝોનન્સને કારણે. ટૂંકમાં બેમાંથી સેમ કાર્બોકેટાયન બને છે. એ રેઝોનન્સ કરો તો જ તમને આઈડિયા આવે, બાકી ત્યાં સુધી આઈડિયા આવે નહીં બાળકો. 42 નંબરનો ક્વેશ્ચન. ચલો હવે AgNO3 આરે પીપીટી કોણ આપશે? જો સ્ટેબલ કાર્બોકેટાઇન બને એ. જો હમણાં આપણે આ કર્યો તો, જો આ એરોમેટિક હતો, મેં કીધું હતું 6 પાઈ ઇલેક્ટ્રોન 40માં ક્વેશ્ચનમાં. પણ અહીંયા પ્લસ કરી નાખું, જો અહીંયા પ્લસ કરી નાખું ને અહીંયા માઇનસ કરી નાખું તો અહીંયા 4 પાઈ ઇલેક્ટ્રોન થાય, અને અહીંયા પ્લસ કરો અહીંયા 4 પાઈ થાય, અને 4 પાઈ ઇલેક્ટ્રોન થાય એટલે કેવા થઈ જાય? A દેટ ઇઝ એન્ટી એરોમેટિક, અબવ અનસ્ટેબલ. તો ચલો અહીંયા મેં કરી નાખ્યો, જો અહીંયા પ્લસ કરી નાખ્યો એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન થયો, અનસ્ટેબલ થયો, કારણ તો કે એન્ટી એરોમેટિક છે. અહીંયા પ્લસ કર્યો, પ્લસ ક્યાં કરું છું? બધે જ્યાં BR હતો ને, જો અહીંયા BR હતો, અહીંયા શું હતું? BR. અહીંયા પ્લસ કર્યો ને અહીંયા BR હતો, BR કાઢી નાખીએ એટલે અહીંયા પ્લસ આવ્યો. આઈડિયા આવે છે ને બાળકો? પેપર જોતા જાજો. BR રિમૂવ કરું એટલે કાર્બનમાં પોઝિટિવ ચાર્જ આવે, કાર્બોકેટાયન. તો અહીંયા પ્લસ કરું તો જો એલાઇલિક થયો, એલાઇલ થયો, C ડબલ બોન્ડ C પછીનો C, C ડબલ બોન્ડ C પછીનો C, કેટલું બધું સ્ટેબિલિટી આવી. આ બાજુ કોન્જ્યુગેશન છે, આ બાજુ કોન્જ્યુગેશન છે, અને જે કોન્જ્યુગેશન થશે બાળકો એમાં જો મેં નીચે બતાવ્યું છે, જો અહીંયા જાનું કોન્જ્યુગેશન અહીંયા બતાવ્યું છે, જો કેવું થશે આમ જો તમે અહીંયા કેવું થાય છે. આ ડબલ બોન્ડ અહીંયા આવતો રહ્યો એટલે અહીંયા પ્લસ થયો, અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો, ઉપર પોઝિટિવ ચાર્જ. હવે અહીંયા જેવો પોઝિટિવ આવ્યો કેવો થઈ ગયો? હિટ્રો એટમ થઈ ગયો, બહુ સ્ટેબલ બની ગયો. સમજાય છે? એટલે ટૂંકમાં આ કાર્બોકેટાયન છે, એમાં રેઝોનન્સ થાય અને રેઝોનન્સથી હિટ્રોટમ થાય, વેરી સ્ટેબલ, મેક્સિમમ સ્ટેબિલિટી આવી. આ તો ફિનાઇલ કેટાયન છે એટલે આ સ્ટેબલ ન બને. આ એલાઇલિક છે પણ આના કરતાં તો આ બે બાજુ છે, અને પાછું રેઝોનન્સથી તો હિટ્રોટમ થાય, એટલે સૌથી સ્ટેબલ થયો આ વાળો. એટલે આમાં સૌથી ઇઝીલી પ્રેસિપિટેટ મળે, અને સૌથી ડિફિકલ્ટ પ્રેસિપિટેટ આમાં થાય. એન્ટી એરોમેટિક છે એટલે અનસ્ટેબલ હોય કાર્બોકેટાયન, બરાબર. સૌથી સ્ટેબલ આ અને સૌથી અનસ્ટેબલ આ. 43rd માં પાછું એના જેવું છે. ટોટોમેરિઝમ ક્યાં થાય? આપણે 1,5 જો 1 2 3 4 5 1,5 માટે શું હોવું જોઈએ? કોન્જ્યુગેશન હોવું જોઈએ, ડબલ સિંગલ, પછી જે એટમ આવે અહીંયા આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ, sp3. એ sp3 હોવો જોઈએ, sp3 જ છે અહીંયા. રેડી? હાલો, તો આમાં થઈ ગયો 1,5 ટોટોમેરિઝમ. થર્ડ સ્ટ્રક્ચર જુઓ તો ઓક્સિજનને 1 નંબર આપો, 1 2 3. બાળકો યાદ છે ને ઓલું આપણે આમ કરતા હોય, આ H C અહીંયા ડબલ બોન્ડ O આમ કરતો હોવ, અને પછી આપણે નંબર આપીએ, બરાબર. આપણે આમ નંબર આપતા હોય અહીંયા, તમને યાદ છે C, આ નંબર આપ્યા 1 2 3, ટ્રાયડ સિસ્ટમ 1 2 3, બરાબર. કે પછી 1 2 3 તમે અહીંયા 1 2 3 આપી દો, આમ આપો તોય હાલે. આ હાઇડ્રોજન છે અહીંયા, તમે આને 1 આપો, આને 2 આપો, આને 3 આપો. 3 ઉપર આલ્ફા હાઇડ્રોજન છે, 1 ને 2 છે, ડબલ બોન્ડ છે, તો H અહીંયા આવી ગયો અને ડબલ બોન્ડ અહીંયા આવી ગયો. તો એ કાર્બન હોવો નેસેસરી નથી થર્ડ ઉપર. જો આ 1 2 3 sp3 હોવો જે આ રહ્યો sp3 છે, નાઇટ્રોજન sp3 છે, એટલે અહીંયા 1,3 ટોટોમેરિઝમ થયું. આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા 1,3 ટોટોમેરિઝમ, 1,5 ટોટોમેરિઝમ થયું, આલ્ફા હાઇડ્રોજન છે, કોન્જ્યુગેશન હોવું જોઈએ. હવે અહીંયા 1,3 તો થતું નથી, 1 ને 3 અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે પણ sp2 વાળો છે. આલ્ફા છે પણ કેવો છે? sp2 છે, sp2 છે એટલે ન ચાલે, sp3 જોવો જોઈએ. તો આપણે આની જેમ કોન્જ્યુગેશન ડબલ સિંગલ, હાલો કોન્જ્યુગેશન છે, બરાબર છે. તો 5 ઉપર પાછો CH3 આવી ગયો, એ જ હોવો જોઈએ, એટલે આમાં ટોટોમેરિઝમ ન થાય. એ જ હોત તો થાત. 1,5 ટોટોમેરિઝમ. 44th બાળકો, 44thમાં એવું પૂછ્યું છે કે ઓલ એટમ્સ આર નોટ કોપ્લેનર. તો બધા એટમ્સ કોપ્લેનર માટે શું નેસેસરી કન્ડિશન છે બાળકો? બધા એટમ્સ કોપ્લેનર ક્યારે થાય ગર્લ્સ બોયઝ? ચલો, તો બધા એટમ્સ કોપ્લેનર્સ માટે નેસેસરી કન્ડિશન શું હોય? તો કે ઓલ એટમ્સ મસ્ટ બી sp2 hybridized for
કોપ્લેનારિટી માટે ઓલ એટમ્સ, બાળકો જોજો, ઓલ એટમ્સ મસ્ટ બી sp2 હાઇબ્રિડાઇઝ્ડ ફોર કોપ્લેનારિટી. તો અહીંયા હવે આ સ્ટ્રક્ચર જો ડાયફિનાઇલ મિથેનમાં આ કાર્બન છે એનું હાઇબ્રિડાઇઝેશન થયું હતું sp3 એટલે નોટ કોપ્લેનર. બાકી બધા સ્ટ્રક્ચર જોઈ લેજો, ઓલ એટમ્સ sp2 દેખાશે. 45. ચલો 45માં હવે ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ ક્યાં છે? આવા ક્વેશ્ચન હજી હું તમને પૂછીશ નેક્સ્ટ ટેસ્ટમાં, યાદ રાખજો. ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ કયા રિંગમાં છે? તો જો હવે અહીંયા NO2ની કેવી ઇફેક્ટ હોય? -R. હવે તમને ખબર છે, આમ આપણે લખતા હોય એક લખી દો આ રીતે, N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O, આ રીતે કરતા હોય તો આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, એટલે આવું સ્ટ્રક્ચર થઈ જાય. જો આ થઈ ગયું અહીંયા પ્લસ, બરાબર, અહીંયા માઇનસ આવી ગયો, એવું થાય ને, અને અહીંયા આ ડબલ બોન્ડ આવી ગયો, હા અહીંયા ડબલ બોન્ડ થઈ ગયો. હાલો, તો હવે અહીંયા તો નાઇટ્રોએ કેવું કર્યું? નાઇટ્રો કેવું ગ્રુપ છે? નાઇટ્રો ગ્રુપ કેવું છે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ થયું, -R ઇફેક્ટ, ઇલેક્ટ્રોન ખેંચી લીધા ને રિંગ ઉપરથી. તો એટલે NO2એ તો ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટાડી દીધી, -R ઇફેક્ટ, સમજાય છે? અને NO2ની -R ઇફેક્ટ હાઈએસ્ટ છે, એટલે એની ઇલેક્ટ્રોન ડેન્સિટી સૌથી ઓછી ક્યાં થઈ ગઈ? એમાં થઈ ગઈ. આઈડિયા આવે બાળકો? મિનિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી એમાં આવી ગઈ. ચલો, હવે તમારી પાસે 3 ઓપ્શન લીધા. હજી આ જુઓ, COO-. હવે COO- કહું અહીંયા, કે પછી હું COOH કહું, એક જ થયું. હું જો આમ લખું ને, આમ અહીંયા H લખી નાખું તો એ જ થાય. અહીંયા H લખીએ કે પછી આ H કાઢી નાખું ને અહીંયા માઇનસ કરું તો એક જ થયું ભાઈ, એક જ થાય, બરાબર. તો એની -R ઇફેક્ટ છે, એટલે કાર્બોક્સિલિક એસિડ છે COOH ગ્રુપ. અહીંયા હું H લખું તોય ચાલે, ન લખું તોય ચાલે બાળકો, બી કેરફુલ. ઓકે, એની -R ઇફેક્ટ જ થાય, ઇલેક્ટ્રોન ખેંચશે. તમે ખાલી એની માઇનસ ઇફેક્ટ જોવી હોય તો તમે જો આ રીતે બતાવી દો, અહીંયા જો આ રીતે છે. હાલો, કાર્બોક્સિલિક એસિડ લખી નાખ્યો, આમ શું થશે? આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, ઉપર કર્યું અહીંયા કર્યું છે, જો અહીંયા કર્યું છે એવું જ, બરાબર. અહીંયા જે કર્યું છે એવું જ અહીંયા થશે. તો આપણે રેઝોનન્સ કરશું તો OH CO પર નેગેટિવ ચાર્જ, અહીંયા ડબલ બોન્ડ આવી ગયો, અહીંયા આવી ગયો પોઝિટિવ ચાર્જ. રેડી બાળકો? હવે તમે આ H કાઢી નાખો તો આ H નીકળી જાય, ખાલી ઉપર માઇનસ આવે, એટલે આના જેવું થઈ ગયું, આ થઈ ગયો, એટલે એમાં કંઈ ફેર છે નહીં. એટલે કાર્બોક્સિલિક એસિડ જ છે, આ COOH છે, સમજ માનજો. તો આની કેવી ઇફેક્ટ થઈ ગઈ? -R ઇફેક્ટ થઈ ગઈ. આની -R, તો COOH અને NO2માં -R કોની મેક્સિમમ છે? NO2ની. તમને એવું શીખવાડ્યું છે કે NO2ની મેક્સિમમ -R ઇફેક્ટ છે, બરાબર. તો NO2 ઇલેક્ટ્રોન બહુ વિડ્રો કરશે, એટલે સૌથી ઓછી ઇલેક્ટ્રોન ડેન્સિટી એમાં આવી ગઈ. COOH થોડાક ઓછા કરે પણ વિડ્રો તો કરશે જ, ખેંચી તો લેશે જ, એટલે ડીમાં ઓછી છે. હવે બી ને સી બેઝ સ્ટ્રક્ચરમાં આ OH અને O- બેની કેવી ઇફેક્ટ છે? +R. અહીંયા લોન પેર હોય, આ લોન પેર નીચે રેઝોનન્સમાં જાય, અહીંયા છે લોન પેર, જો સીધો માઇનસ ચાર્જ એટેચ છે, અહીંયા સીધો માઇનસ એટેચ નહોતો, અહીંયા સીધો માઇનસ એટેચ છે, એટલે આની લોન પેર રેઝોનન્સમાં જાય. OHની લોન પેર જાય રેઝોનન્સમાં, +R ઇફેક્ટ, O- ની જાય. તો +R ઇફેક્ટ વધારે કોની ગણાય? OHની કે O-? તો ડેફિનેટલી O- ની જ વધારે +R ગણાય. શું કામ એને? તો કે નેગેટિવ ચાર્જ છે. તમે +Rની ઇફેક્ટ જોઈ લેજો કે જેની ઉપર નેગેટિવ ચાર્જ હોય એની +R હાઈએસ્ટ હોય, +I હાઈએસ્ટ હોય, આની +I છે એ હાઈએસ્ટ હોય, O- ની +R+I હાઈએસ્ટ, કારણ કે નેગેટિવ ચાર્જ છે, લોકોને ઇલેક્ટ્રોન આપશે જ, લેશે નહીં. OHની +R છે પણ આની કરતાં ઓછી છે, O- કરતાં ઓછી, એટલે મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી O-. O- કેવું કરશે? ઇલેક્ટ્રોન આપશે. જો આ રીતે આ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન આપે, ક્યાં આપે? 2 4 6માં ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ અહીંયા જાય, એટલે આટલું થયું. આમ જો અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો, દેખાય છે? 2માં નેગેટિવ ચાર્જ, પછી અહીંયા 4માં આવે, પછી 6માં આવે. ફિનોલમાં એમ જ થશે. આને કહેવાય ફિનોક્સાઇડ. આ છે ફિનોલ, આ છે ફિનોક્સાઇડ. ફિનોક્સાઇડ આયનમાં ફિનોક્સાઇડમાં રેઝોનન્સ થાય પણ O- ની +R મેક્સિમમ છે, એટલે સૌથી વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી C, પછી B, D, A.
તો આ મેં ક્વેશ્ચન શું પૂછ્યો? ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન ધ રિંગ. હવે આવતી ટેસ્ટમાં એમાં પૂછી શકું રિએક્ટિવિટી ઇન ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન શોર્ટમાં SE, અથવા તો એમ પૂછું એસી રિએક્ટિવિટી. એસી રિએક્ટિવિટી એટલે શું? ઇલેક્ટ્રોફાઇલની વાત થાય છે બાળકો. શેની વાત થાય છે? ઇલેક્ટ્રોફાઇલ E પ્લસ. ઇલેક્ટ્રોફાઇલ ક્યાં ઇઝીલી એટ્રેક્ટ થાય? ચારે ચાર કેવા છે? એરોમેટિક છે. એરોમેટિકનું કેરેક્ટરિસ્ટિક રિએક્શન કયું હોય? SE, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન. એરોમેટિક કમ્પાઉન્ડનું કેરેક્ટરિસ્ટિક રિએક્શન છે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એટલે કે ઇલેક્ટ્રોફાઇલ E પ્લસ છે એ રિંગમાં આવે અને રિંગમાંથી H પ્લસનું સબસ્ટિટ્યુશન કરે, વિસ્થાપન કરે. રેડી બાળકો? E પ્લસ અંદર આવશે અને રિંગમાંથી H પ્લસ, આ H પ્લસ છે ગમે એનું સબસ્ટિટ્યુશન કરે. તો E પ્લસ કયા એરોમેટિક ચારમાંથી કેમાં જલ્દી એટ્રેક્ટ થાય? તો કે જે રિંગ ઉપર વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય એ રિંગમાં ઇલેક્ટ્રોફાઇલ તરત જ એટ્રેક્ટ થશે. તો મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્યાં હોય? તો કે જો કોઈ ગ્રુપ પ્રેઝન્ટ હોય એની પ્લસ આર ઇફેક્ટ હોય તો પ્લસ આર ઇફેક્ટથી ઇલેક્ટ્રોન આપશે અને ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ કરશે. કઈ પોઝિશનમાં ઇન્ક્રીઝ કરે? અહીંયા 2 4 6 2 4 6 અહીંયા ઇન્ક્રીઝ કરી દે. એટલે ઇલેક્ટ્રોફાઇલ છે એ 2 4 6માં એટ્રેક્ટ થશે. સમજાય છે? એટલે કે E પ્લસ ત્યાં એટ્રેક્ટ થયો અને 2 4 6માંથી H પ્લસનું રિપ્લેસમેન્ટ કરી નાખ્યું. H પ્લસ સબસ્ટિટ્યુટ થઈ ગયો અને એ બદલે E પ્લસ આવી ગયો. ફોર એક્ઝામ્પલ પેલો Cl પ્લસ, આપણે પ્રીવિયસ ચેપ્ટર કર્યું ને GOCનું, એમાં છેલ્લે ટાઈપ ઓફ રિએક્શનમાં એરિનના રિએક્શન જોઈ લ્યો. અત્યારે યાદ ના આવે તો હું બોલું તો આ બધું એરિનના રિએક્શન જો એમાં. એટલે એરિનના રિએક્શન એટલે કે છેલ્લે ટાઈપ ઓફ રિએક્શન, એમાં સબસ્ટિટ્યુશન રિએક્શનનો ટાઈપ હતો. એમાં એક હતું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન અને એક હતું ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન. તો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન લખાયું હતું, ત્યાં લખાયું હતું કે એરોમેટિક કમ્પાઉન્ડનું કેરેક્ટરિસ્ટિક રિએક્શન છે SE, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન. એટલે કે ઇલેક્ટ્રોફાઇલ એરોમેટિકમાંથી H પ્લસને સબસ્ટિટ્યુટ કરે. બરાબર? તો કોણ ઇઝીલી સબસ્ટિટ્યુટ કરી શકે? તો કે ઇલેક્ટ્રોફાઇલ જલ્દી એટ્રેક્ટ થાય ત્યાં રિએક્શન સ્પીડમાં થાય. તો ઇલેક્ટ્રોફાઇલ એટ્રેક્ટ જલ્દી ક્યાં થાય? તો કે જે રિંગની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી મોર હોય ત્યાં ઇલેક્ટ્રોફાઇલ જલ્દી એટ્રેક્ટ થાય. તો એના માટે શું નેસેસરી છે? તો કે રિંગની ઉપર જે ગ્રુપ પ્રેઝન્ટ છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોવું જોઈએ. કેવું? EDG પ્લસ R ઇફેક્ટ કે પ્લસ H કે પ્લસ I વાળું. તો આ બે છે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ કરી દેશે. એટલે નેક્સ્ટ ટેસ્ટમાં હું આ જ 4 ઓપ્શન રાખીને પૂછું કે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશનની રિએક્ટિવિટીનો ઓર્ડર, તો તમારો આ ફિનોક્સાઇડ હાઈએસ્ટ આવે, ફિનોલ સેકન્ડ ઓર્ડર આવે, બેન્ઝોઇક એસિડ થર્ડ આવ્યો અને નાઇટ્રોબેન્ઝિન ફોર્થ આવ્યો. બાળકો હું પૂછીશ જ, યાદ રાખજો. આવા ક્વેશ્ચન આવશે જ એટલે યાદ રાખજો. ઇલેક્ટ્રોન ડેન્સિટીને બદલે હવે આવશે એસી રિએક્ટિવિટી, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. કેવું? ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન એ હમણાં જ શીખવાડીશ તમને. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન આપણે આવશે જ. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન પેલું નાઇટ્રેશન ને ક્લોરિનેશન ને બ્રોમિનેશન ને સલ્ફોનેશન ને આલ્કાઇલેશન, એસાઇલેશન, આ છે 6. 46 ક્વેશ્ચન. આઈ સરસ. ઇલેક્ટ્રોન ડેન્સિટી પાછો આવ્યો. ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ ક્યાં હોય? તો તમને ખબર પડી ગઈ કે જો અહીંયા કેમ કોઈ ગ્રુપ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય તો ઘટાડી દે અને ડોનેટિંગ હોય તો વધારે. તો અહીંયા જોવો, હવે આ ડબલ બોન્ડ છે એ આ ડબલ બોન્ડ આરે કોન્જ્યુગેશનમાં છે એટલું જ છે. પણ આ જે 1 નંબરનો ડબલ બોન્ડ છે આ 1 ઉપરનો એ આની હારી કોન્જ્યુગેશનમાં છે. જો લોન પેર આરે તો OCH3ની લોન પેર તો કેવી ઇફેક્ટ હોય એની? પ્લસ R. ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા, જાણે ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા, આ બાજુ ગયા, અહીંયા ગયા, આવું સ્ટ્રક્ચર થયું. તો અહીંયા C ઉપર કેવો ચાર્જ આવ્યો? નેગેટિવ આવ્યો. નેગેટિવ ચાર્જ બાળકો. હવે અહીંયા જોવો, આ ડબલ બોન્ડ છે ત્યાં, તો કે એ આની હારે રેઝોનન્સમાં નથી. સમજાય છે બાળકો? જો આ ડબલ બોન્ડ છે આની હારે રેઝોનન્સમાં નથી. આ ડબલ આમ તમને શીખવાડ્યું હતું, A ડબલ બોન્ડ B પછી Z ઉપર લોન પેર હોય તો રેઝોનન્સ કહેવાય, બાકી ન કહેવાય. તો જો અહીંયા એવું છે A ડબલ બોન્ડ B, Z ઉપર લોન પેર, અહીંયા A ડબલ બોન્ડ B અને અહીંયા Z આ થયો, ત્યાં લોન પેર નથી. એટલે આ ડબલ બોન્ડ છે એ આ લોન પેર સાથે કોન્જ્યુગેશનમાં નથી. હા, આ બે ડબલ બોન્ડનું રેઝોનન્સ થાય પણ એના કારણે કાંઈ આની પર નેગેટિવ આવે એવું જરૂરી નથી. બરાબર? પણ અહીંયા તો ફિક્સ છે કે O ડોનેટ કરે છે આની પર નેગેટિવ જ આવે. એટલે મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી 1 ઉપર જ થાય. 47th. હાલો, જ્યાં રેઝોનન્સ વધારે ત્યાં રેઝોનન્સ એનર્જી વધારે. હાલો, તો રેઝોનન્સ તો મેં 3 લખી દીધા.
એસિડિક એસિડ છે, એસિટેટ આયન છે અને એસિટેમાઇડ છે. જો બધામાં આટલું સરખું છે. ગર્લ્સ બોયઝ જોયા રાખો, CA3COO ઝેડ ફરે છે. જો ખાલી તમે જોઈ લો, બધામાં જો આટલું સરખું જો મેં લખ્યું તમે જોઈ લો, જ્યાં ઝેડ જુદો જો બધામાં જો આટલું જુદું આવ્યું. CA3COOH, CA3COO માઇનસ, CA3COONH2. હવે ખબર પડે છે ત્રણે ત્રણ ગ્રુપ છે એની પર લોન પેર છે. જો OH ઉપર લોન પેર છે, O માઇનસ ઉપર લોન પેર છે, NH2 ઉપર. ત્રણે ત્રણની પ્લસ આર ઇફેક્ટ, ત્રણે ત્રણની પ્લસ આર. તો મેક્ઝિમમ પ્લસ આર કોની હોય? તો કે જેની પર નેગેટિવ ચાર્જ હોય એની જ હોય ને. જ્યારે નેગેટિવ ચાર્જ છે એની પ્લસ આર મેક્ઝિમમ. હવે NH2 ને OHમાં કોની પ્લસ આર મેક્ઝિમમ? તો કે NH2ની પ્લસ આર મેક્ઝિમમ હોય, એ જલ્દી ઇલેક્ટ્રોન આપી શકે. અને સૌથી પ્લસ આર ઓછી કોની? તો કે OHની. તો સૌથી પ્લસ આર વધારે એટલે આ સૌથી ઇલેક્ટ્રોન આપી શકે, એટલે આમાં રેઝોનન્સ ઘણું બધું થાય. અને પાછા આ કેવા છે? પેલા ઇક્વિવેલેન્ટ સ્ટ્રક્ચર થયા. ઇક્વિવેલેન્ટ યાદ આવે છે ને, બેની એનર્જી સરખી. આ તો પ્લસ આર ઇફેક્ટ મેક્ઝિમમ અહીંયા થાય, ઇક્વિવેલેન્ટ સ્ટ્રક્ચર થાય એટલે સૌથી વધારે રેઝોનન્સ એમાં થાય. સ્ટેબિલિટી એ આપે 2, પછી 3 અને સૌથી છેલ્લે 1. કારણ કે અહીંયા પ્લસ આર છે, અહીંયા પ્લસ આર, પણ અહીંયા વધારે પ્લસ આર છે. જેટલું રેઝોનન્સ વધારે એટલી સ્ટેબિલિટી વધારે, અથવા તો રેઝોનન્સ મોર એમ રેઝોનન્સ એનર્જી એ મોર. બરાબર બાળકો? રેઝોનન્સ એનર્જી છે એ કોઈ એવી એનર્જી નથી કે રેઝોનન્સ એનર્જી ઇન્ક્રીઝ થાય તો સ્ટેબિલિટી ડિક્રીઝ થાય. રેઝોનન્સ એનર્જી અને સ્ટેબિલિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. જમ લખી દઉં તમને એક અહીંયા, રેઝોનન્સ એનર્જી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી. જેટલી રેઝોનન્સ એનર્જી મોર એટલી સ્ટેબિલિટી મોર. અને રેઝોનન્સ એનર્જી ક્યારે મોર હોય? તો કે જેટલું રેઝોનન્સ મોર ધ રેઝોનન્સ, મોર ધ રેઝોનન્સ એનર્જી, એન્ડ મોર ધ રેઝોનન્સ એનર્જી મોર વિલ બી ધ સ્ટેબિલિટી. ક્લિયર? રેઝોનન્સ જેટલું વધારે થશે એટલી રેઝોનન્સ એનર્જી વધારે હોય, એટલી સ્ટેબિલિટી વધારે હોય. તો અહીંયા મેક્ઝિમમ પ્લસ આર, ઓછી પ્લસ આર, એનાથી ઓછી પ્લસ આર. ઉપર જોઈ ગયા ને, O માઇનસ હોય તો વધારે ઇલેક્ટ્રોન આપી શકે કમ્પેર ટુ OH. અહીંયા જોઈ ગયા હમણાં, જો અહીંયા જોઈ ગયા O માઇનસ ને OH. બરાબર? એના જેવું જ છે. 48 બહુ ઇઝી ક્વેશ્ચન છે બોન્ડ એંગલનો. SP હાઇબ્રિડાઇઝેશન હોય તો બોન્ડ એંગલ 180 હોય, SP2 હોય તો 120 હોય, ને SP3 હોય તો 10928 હોય. આપણે બાળકો હાલો, એટલે ઓર્ડર આવડી ગયો. 49 સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. એટલે કાર્બોકેટાયનને બદલે આ પેલા કેનોનિકલ સ્ટ્રક્ચર છે, કાર્બોકેટાયન ન બોલાય. આ ત્રણે ત્રણ એકબીજાના રેઝોનન્સ સ્ટ્રક્ચર છે. જો કોઈ એટમની પોઝિશન જ બદલતી, ખાલી ડબલ બોન્ડ ને પોઝિટિવ ચાર્જ ફરે છે. જો ત્રણે એકબીજાના રેઝોનન્સ છે, આમાંથી આ થયો, આમાંથી આ થયો. તો રેઝોનન્સ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટીમાં સૌથી પહેલાં શું જોવાનું હોય? ન્યુટ્રલ. કોઈ ન્યુટ્રલ છે તો કે નો, તો સેકન્ડ તો કે નંબર ઓફ કોવેલેન્ટ બોન્ડ વધારે તો કાર્યા 1 ને 2 દેખાય, જ્યાં એક જ દેખાય આ એક જ છે, એટલે મેક્ઝિમમ સ્ટેબલ થઈ ગયું 3. ખબર પડી ગઈ? બસ તમને એ જ પૂછ્યું છે મેક્ઝિમમ સ્ટેબલ કોણ છે. હવે 1 ને 2ની સ્ટેબિલિટી પૂછી હોય તો એ કહી દઈએ. તો 1 ને 2માં 2 વધારે સ્ટેબલ થાય, કારણ કે આ કાર્બોકેટાઇન સીધો અહીંયા હિટ્રોટમવાળો બને છે. એલાઇલિક તો છે જ આ બાજુ, પણ સીધો હિટ્રોટમ, એટલે એ 2 સ્ટેબલ થયો. અને 1 તો કે એ ઓછો સ્ટેબલ થયો એની કમ્પેરમાં. આના રેઝોનન્સથી આ જ બને છે. આ તો ખાલી 1 ને 2ની સ્ટેબિલિટીની કમ્પેરિઝન કરવી હોય તોની વાત થાય. ગર્લ્સ બોયઝ સમજાય છે? 1 ને 2ની કમ્પેર કરવી હોય તો મારે આમ જ કરી શકાય, આ એક જ મેથડ. બાકી 1, 2, 3 ત્રણેય રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, ત્રણેયની સ્ટેબિલિટી કમ્પેર કરવી તો મારે કોવેલેન્ટ બોન્ડ જ જોવાના જ પહેલાં. પછી એમને જ જોવાનું કે આ હિટ્રોટમવાળો કેટાયન છે ને આ નથી, એવું જ જોવાનું. કેનોનિકલ ફોર્મ્સની સ્ટેબિલિટી માટે કોવેલેન્ટ બોન્ડ મોર, સ્ટેબિલિટી મોર. ધેટ્સ ઇટ, ફાઇનલ. આવી ગયો 3 મોર. 50 હવે 50માં જોવો, HCOO માઇનસ, હમણાં આપણે અહીંયા કર્યું હતું ને RCO માઇનસ, જો આવ્યું CA3CO માઇનસ, ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર દેખાય છે. આ ડબલ સિંગલ, તો અહીંયા સિંગલ ડબલ, બેની સ્ટેબિલિટી એક સરખી, બેની સ્ટેબિલિટી એક સરખી જ છે અહીંયા. તો એવી રીતે અહીંયા 50માં આ સ્ટ્રક્ચર અહીંયા પ્લસ માઇનસ આમ થયો, એટલે આનું રેઝોનન્સ હાઇબ્રિડ લખી શકાય. બેની સ્ટેબિલિટી એક સરખી, ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર છે. કેવું છે અહીંયા? ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર, ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર, બેની સ્ટેબિલિટી આઇડેન્ટિકલ. અને એકવાર અહીંયા માઇનસ, એકવાર અહીંયા માઇનસ, પાર્શિયલ ડબલ બોન્ડ આવ્યો, બેનું -1/2 પાર્શિયલ ચાર્જ. સેકન્ડ કાર્બોનેટ, તો કાર્બોનેટમાં ત્રણેય સ્ટેબિલિટી સરખી, આને ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર કહેવાય. જો મેં રેઝોનન્સ કર્યું છે, આ પાઈ બોન્ડ અહીંયા ગયો, તમને ખબર પડી ગઈ, એકવાર ડબલ બોન્ડ અહીંયા, એકવાર અહીંયા, એકવાર અહીંયા, ત્રણેયમાં ડબલ બોન્ડ આવી ગયો, એટલે ત્રણેયમાં પાર્શિયલ ડબલ બોન્ડ છે. મેં ડોટેડ કર્યું છે. ટોટલ ચાર્જ કેટલો હતો? -2. કોની ઉપર? CO3 -2, એટલે આમ ગણી શકાય 3 ઓક્સિજન ઉપર -2, તો એક ઉપર હાઉ મચ? તો કે -2/3. બરાબર?
3 ઓક્સિજન ઉપર -2, તો એક ઉપર કેટલો ચાર્જ આવ્યો? -2/3. અહીંયા મેં 3/2 લખ્યો છે, ચેન્જ કરી નાખું. ઇટ ઇઝ -2/3. કેટલો આવે? -2/3 -2/3 બરાબર, આટલો ચાર્જ આવી ગયો. પણ 3 ઇક્વલ છે, બધી બોન્ડ લેન્થ બધું ઇક્વલ. હાલો CO2માં બધું ઇક્વલ છે. જો CO2માં બધું ઇક્વલ. અહીંયા તો કે 2 ઓક્સિજન ડબલ બોન્ડ છે, અહીંયા તો કે આ લેફ્ટ સાઈડનો ટ્રિપલ, આ સિંગલ, તો અહીંયા તો કે આ ટ્રિપલ, આ સિંગલ, એટલે બધું હરખું જ થઈ ગયું. તો અહીંયા બધી બોન્ડ લેન્થ ઇક્વલ જ કહેવાય. બરાબર, અહીંયા બધી બોન્ડ લેન્થ તમારી ઇક્વલ જ થઈ બાળકો, CO2માં પણ. હવે આવે છે છેલ્લું સ્ટ્રક્ચર, ફોર્મિક એસિડ. તો ફોર્મિક એસિડમાં જો કેવું થયું છે, ફોર્મિક એસિડ જોવો અહીંયા, આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, રેઝોનન્સ આવડે ને કરતા આવડે. હવે આ બે સ્ટ્રક્ચરમાં આ 1 છે એ મોર સ્ટેબલ ધેન 2, આ 2 છે એના કરતાં વધારે સ્ટેબલ થાય. જો અહીંયા પોઝિટિવ નેગેટિવ ચાર્જ આવ્યા, આ તો ન્યુટ્રલ સ્ટ્રક્ચર છે, તો આ વધારે સ્ટેબલ છે, એટલે આનું રેઝોનન્સ હાઇબ્રિડ લખીશ તો એમાં આના જેવી કેરેક્ટરિસ્ટિક વધારે આવે, આના જેવી ઓછી આવે. તો આ CO છે એ ડબલ બોન્ડ જેવી કેરેક્ટરિસ્ટિક વધારે રાખશે, અને આની કેરેક્ટરિસ્ટિક કેવી હશે? સિંગલ બોન્ડ જેવી. આ સિંગલ જ રહેશે અને આ ડબલ જ રહેશે વધારે પડતો. સમજાય છે? તો તમને એવો ક્વેશ્ચન પૂછો છો કે ઓલ CO બોન્ડ્સ ડુ નોટ હેવ સેમ બોન્ડ લેન્થ. તો અહીંયા બધી સરખી નથી ને. જો અહીંયા બધી CO સરખી હતી, 2 CO એક સરખી, અહીંયા બધી CO એક સરખી, અહીંયા સરખી ન થઈ. આ શોર્ટ થયો અને આ લોંગ થયો. તો આન્સર આવી ગયો ફોર્મિક એસિડ. રેડી બાળકો? ચલો, બહુ કન્સેપ્ચ્યુઅલ હતું આજના આ 25 ક્વેશ્ચન્સ, બહુ વારે લાગી છે. તો નિરાતે પાછા સમજજો અને નોટ્સમાં લખજો, આજનો યુટિલાઇઝ કરજો સન્ડે બાળકો. બરાબર, આ 25 ક્વેશ્ચન બરાબર લખજો અને સમજજો તમારી મેળે. સારું બાળકો, પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.